જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ચોટીલા. ચોટીલા એક મોટો પર્વત છે અને તેની ઉપર બિરાજમાન છે માં ચામુંડમાં. તો આપણે ચામુંડમાના દર્શન કરીશું અને તેના તમામ દ્રશ્યો આપણે જોઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો. મિત્રો આપણે ગેટથી અંદર એન્ટર થઈએ એટલે ડાબી સાઈડમાં પાર્કિંગ આવેલું છે. તમે જોઈ શકો છો પાછળ દ્રશ્યમાં. આગળ ચાલતા જ ડાબી બાજુ પાર્કિંગ છે અને અહીંયા તમારું જે કાંઈ વાહન હોય તે પાર્ક કરી શકો. મંદિરના મેઇન ગેટે આપણે આવીએ એટલે મંદિરની ડાબી બાજુ તમે જોઈ શકો છો. આ બાજુ પ્રસાદ વિભાગ છે અને આ બાજુ આપણે જમવાની સુવિધા છે. તો આ બાજુ ચપ્પલ કાઢી અને અહીંયા પ્રસાદ લેવા જવાનું હોય છે. અત્યારે આપણે ભોજન ગૃહમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ભોજન લેવાનો સમય બપોરના 11 થી 2 વાગ્યાનો હોય છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મુખ્ય દ્વાર પર અને અહીંથી ચામુંડમાની યાત્રા, એમ કહેવાય કે પર્વતની યાત્રા અહીંથી શરૂ થાય છે. અહીંથી જે તમને પગથિયા બતાવે છે અહીંથી પહેલું સ્ટેપ, અહીંથી યાત્રા શરૂ થાય છે. તો ચાલો આપણે પર્વતની યાત્રા શરૂ કરીએ. ચડી ગયા છીએ અને થાકી ગયા છીએ કે હવે ઘડીક પોરો ખાવા બેઠા. કેમ થયો? પોરો ખાઈ લીધો? તો પોરો થઈ ગયો હોય તો ચાલો આગળ વધી આવે અને કરીએ માતાજીના દર્શન. कहाँ से आए हैं आप? हम लोग आए हैं इंदौर एमपी से. पूजा शर्मा, नम्रता शर्मा, शर्मा सिस्टर्स हैं इंदौर से. हम लोग संकीर्तन यात्रा को लेकर चले. 11 दिवसीय संकीर्तन यात्रा चल रही है हमारी. संकीर्तन यात्रा का आज 7वां दिन है. हम चोटीला माता जी दर्शन के लिए आए हैं. यहाँ से दर्शन करने के बाद हम द्वारिका जाने वाले हैं. बहुत आनंद आया माता जी रानी का दर्शन किया. बहुत सुंदर मंदिर है. माता की प्रतिमा भी बहुत सुंदर है और एक ही मनोकामना है, माता रानी सभी को खुश रखे, स्वस्थ रखे और बस ऐसे ही सभी को अपने दर पर बुलाती रहे. आप कुछ जब कहेंगे? भी गुजरात में आए एक बार चोटीला माता के दर्शन करके जरूर जाएं. जय माता दी. जय माता दी. बोले कृष्ण कन्हैया लाल की जय. राधे राधे. મિત્રો પોણી સડાઈ અમે સડી ગયા છીએ અને થાકી ગયા છીએ કેમ કે થોડાક સમયથી આપણે આવી રીતે ચડાઈ ચડ્યા ન હોય પર્વત ઉપર એટલે થાકી જવાય છે. અને હવે થોડુંક જ દૂર છે મંદિર. તો વિડીયોમાં બન્યા રહીજો. તને કેવો થાક લાગ્યો? બહુ થાક લાગ્યો. તો હવે અહીંથી નીચે ઉતરવાનું થાય છે ત્યારે કેમ થાય છે? કેમ થયું ભાઈ? કેવો અનુભવ રહ્યો? સરસ. થાક લાગ્યો થોડોક? જો મિત્રો, દાદા આ ઉંમરે દર્શન કરવા ચોટીલાનો પર્વત ચડી રહ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો. ક્યાં ગામથી આવે છે દાદા? सारंग पीपड़ी थे. कहाँ से हैं आप? दिल्ली से. घूमने के लिए आए हैं? पहली बार आए चोटीला? तो क्या कहेंगे आप इस धाम, पवित्र धाम के लिए? बहुत अच्छा है, और पहली बार आए यहाँ पे देख के बहुत अच्छा लगा हमें. हाँ, माता जी के दर्शन करके बहुत खुशहाली मिली है. सीधे यहाँ आए या और जगह दर्शन? पहले जयपुर गए गलता जी, फिर वहाँ से आए खाटू श्याम जी, खाटू श्याम जी से आए यहाँ सालासर, सालासर से करनी माता, करनी माता से रामदेवरा, रामदेवरा से ओम बना, फिर माता के चामुंडा के.
जय माता दी। जय खरान तेरा वालिदा। जय। क्या गाम थी आवो છો? આદોઈ થી। તો કયો તાલુકો જિલ્લો લાગે? તાલુકો ભચાઉ, જિલ્લો ભુજ। તો હું તમારી માનતા હતી કે ખાલી દર્શન કરવા આવ્યા? દર્શન કરવા આવ્યા હતા। દર્શન કરવા આવ્યા। મિત્રો તમે જોઈ શકો છો આપણે ખાલી ચાલવામાં પણ તકલીફ થતી હોય, આપણે પર્વત ન ચડી શકતા હોય અને અહીંયા એક વ્યક્તિને ઉપર લઈ જાવ એટલે કેટલું મુશ્કેલ વાળું કામ છે, તો તમે જોઈ શકો છો। અત્યારે આપણે મંદિર પરિસર સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા ખાસ નોંધ આપેલી છે કે તમારા પગરખા અહીંયા ઉતારીને જ આગળ વધવું। અત્યારે આપણે આવી ગયા છીએ મંદિર પરિસરમાં અને અહીંયા ખાસ નોંધ લખેલી છે કે અહીંયા કોઈ ચપ્પલ પહેરીને આવવું નહીં। આ જે જગ્યા છે આ મંદિર પરિસરની જગ્યા છે। માં ચામુંડાના ધામમાં તમારે કાંઈ પણ દાન કરવું હોય તો અહીંયા QR કોડ આપેલો છે, તો તમે અહીંયા સ્કેન કરીને દાન કરી શકો છો। મિત્રો આપણે મંદિરના મુખ્ય દ્વારે આવી ગયા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો, આ બાજુ પુરુષ માટે છે અને આ બાજુ બહેનો માટે છે। બેને દર્શન કરવા અંદર જવા માટે બેનો ગેટ અલગ અલગ રાખેલો છે। ચામુંડાની માનતા કરતા હોય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે। પૂર્ણ થાય એટલે તરત જ ચૂંદડી અને શ્રીફળ આ જગ્યાએ ચડાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। અને ઘણા લોકોના વાળ ન વધતા હોય તો તે વાળ પણ ચડાવતા હોય છે, વાળની પણ માનતા કરતા હોય છે। ચામુંડામાના દર્શન કરીને આપણે જ્યારે બહાર આવીએ છીએ, બહાર આવતા જ અહીંયા મેરડીમાનું મંદિર છે, તો મેરડીમાના દર્શન કરીને થોડાક આગળ ચાલતા જ કાળ ભૈરવ મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીએ। તો ચામુંડામાના દર્શન કરી લીધા છે આપણે, થોડો વિરામ કરી હવે અહીંથી નીચે ઉતરી જઈશું। તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે ધીરે ધીરે નીચે ઉતરીએ, તો ચાલો। ચામુંડા માતાજીના દર્શન કરી હવે નીચે ઉતરી ગયા છીએ અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય ચામુંડા જરૂર લખજો।